કૃષ્ણા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે મસાલા પોડી એટલે કે ઘન પાવડર બનાવીશું, ઇડલી પોડી પણ બનાવીશું। ચાલો તેના માટે જોઈશું આજે આપણે તો અહીંયા અડધી કટોરી મેં અડદની દાળ લીધી છે। તેને આ રીતે કોટન કટકાની મદદથી તેનો સફેદ જે પાવડર હોય તે લૂછી લેવાનો છે બરાબર। આ બાજુ અડધી વાટકી ચણાની દાળ પણ લૂછી લઈશું, તેને પણ લૂછવી જરૂરી છે, આપણે ધોઈ પણ ના શકીએ। તો એ તમે જોઈ શકો સરસ મજાનો આપણે પોડી મસાલો મેં બનાવેલો છે। તો આ રીતે આપણે પોડીનો મસાલો બનાવીશું, તેના માટે રેસીપી જોઈશું। તો અહીંયા એક કઢાઈ લીધી છે, તેની અંદર અડધી ચમચી ઘી લીધું છે અને અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી અડદની દાળ એ એકદમ ધીમા તાપે શેકવાની છે। હું ગેસ બિલકુલ નથી કરવાનું કે મીડિયમ પણ નથી રાખવાનું। થોડી કચરી શેકાય એટલે તેની અંદર અડધી વાટકી આપણે સિંગદાણા નાખી દેવાના છે, તેને પણ સરસ મજાના શેકી લેવાના છે। થોડા શેકાઈ જાય એટલે તેની અંદર વઘારના મરચાં નાખીશું, તીખા 5 થી 6 મરચાં લાલ મરચાં તીખા નાખવાના છે અને 5 થી 6 મરચાં કાશ્મીરી મરચાં પણ લઈશું અને એક ડાળી લીમડીના પત્તા લઈશું અને થોડોક આંબલીનો ટુકડો, થોડા લીલા નારિયેળના પીસ કરી નાખી દઈશું અને 1 ચમચી જીરું નાખી દઈશું। બધી વસ્તુને સારી રીતે શેકી લેવાની છે। જો તમને મારું વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અહીંયા 2 ચમચી જેટલા સફેદ તલ પણ નાખી દઈશું, તેને પણ સરસ મજાના શેકી લેવાનું છે બધી વસ્તુને। જો તમને આ રીતે ન ફાવે તો વઘારના મરચાં તમારે અલગથી શેકી લેવા, જેથી કરીને તે ક્રિસ્પી થશે। તો મેં તેને કાઢીને ફરીથી શેક્યા હતા વઘારના મરચાંને। પછી આ બાજુ લસણ ભૂલી ગઈ હતી, તો લસણને પણ મેં અલગથી શેકી લીધું છે। લગભગ 8 થી 10 લસણની કળી છે। એ શેકાઈ જાય એટલે આપણે તેમાં નાખી દેવાનું છે। એટલે મિક્સ બધી વસ્તુ હવે ઠંડી થઈ ગઈ છે। હવે મિક્સરના બાઉલમાં તેને ક્રશ કરી લઈશું। આ રીતે અધકચરું ક્રશ કરવાનું છે, એકદમ પાવડર નથી કરવાનું તેનું, ઘન પાવડર। અહીંયા બીજું પણ આપણે પાવડર બનાવી લઈશું બીજા મિશ્રણનો। તમે લસણ વગર પણ, લસણ ન ખાતા હોય તો લસણ વગર પણ બનાવી શકો છો। પછી આપણે બધું નાખ્યા પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હિંગ પાવડર નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો આપણો સરસ મજાનો ઘન પાવડર એટલે કે પોડી મસાલો તૈયાર થઈ ગયો છે। તેને તમે લગભગ 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તમારે જ્યારે જરૂર હોય ત્યારે એક વાટકીમાં 2 થી 3 ચમચી જેટલો જરૂર હોય તેટલો પાવડર આપણે વાટકીમાં કાઢીને તેને વાપરવાનો અને બીજો ફ્રીજમાં મૂકી દેવો। તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો અંદર બહાર થવાથી ઘણીવાર આપણો પાવડર બગડી જાય છે। તો આ રીતે મેં કાચની બરણીમાં તેને ભરી લીધો છે, તેને સ્ટોર કરીશું આપણે। ખૂબ જ સરસ બન્યો હતો આ મસાલો અને ખૂબ જ ખાવાની પણ મજા આવી હતી બધાને। તો એ મેં આ રીતે બોટલમાં ભરી દીધું, તમે જોઈ શકો છો। હવે આપણે અહીંયા એક માટીનું વાસણ લીધું છે, તેમાં 2 ગ્લાસ પાણી લઈશું। હવે આપણે ઇડલી બનાવીશું। તો ઇડલીનું બેટર કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં પહેલાં મૂકેલો જ છે। હવે આ રીતે એકદમ પ્યોર કોટનનો કટકો લીધો છે, તેને આ રીતે ટાઈટ બાંધી દેવાનું છે દોરીની મદદથી। તો આ રીતે ટાઈટ તેને મેં બાંધી દીધું છે। કોટન કટકો એકદમ ટાઈટ હોવો જોઈએ, તમે જોઈ શકો છો આ રીતનું। પછી ગેસ પર તેને મેં ગરમ કરવા મૂકી દીધી છે। થોડું ગરમ પાણી થાય પછી આપણે કોટન કટકાની પર થોડું પાણી લગાવી દેવાનું અને તેની પર 1.5 ચમચી જેટલું ખીરું નાખી દેવાનું। 10 થી 12 મિનિટ માટે તેને થવા દેવાનું છે। તો એ સરસ મજાની 10 થી 12 થઈ ગઈ છે મિનિટ, તો તેમાં ઇડલી આપણી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। હવે તેને સારી પ્લેટમાં કાઢી લઈશું। આ બાજુ બીજી ઇડલી કરવા મૂકી દઈશું, તેને ઢાંકીને મૂકી દેવાનું છે। આ બાજુ હવે ઇડલીને આપણે ગરમા ગરમ સર્વ કરીશું અને તેની ઉપર ઘી નાખીશું અને પછી આપણે જે પોડી મસાલો બનાવ્યો હતો તે પોડી મસાલો ઉપર નાખી દેવાનો છે। આ રીતે છાંટી દેવાનું છે। તમને વધારે ઓછું તમારા હિસાબે તમે લઈ શકો છો। કોપરાની ચટણી સાથે તેને મેં સર્વ કરી છે। ખૂબ જ ટેસ્ટી એવું પોડી ઇડલી બની હતી, તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ રીતે અને ખૂબ જ ખાવાની મજા આવી હતી। તો અહીંયા હું મારા પિયરમાં પણ એ રીતે ઇડલી પોડી બનાવી રહી છું। તો મસાલા પોડી ઇડલી બનાવી રહી છું, તો તમે જોઈ શકો છો આ રીતે તમે તેને બનાવી શકો છો। વિડીયોમાં મૂકી રહી છું તે રીતે તમે જોઈને પણ બનાવી શકો છો। અહીંયા કુકરમાં જે બનાવેલી ઇડલી હતી તેની પર પણ મેં મસાલો નાખીને, ગન પાવડર નાખીને તે પણ ખાધી છે।
એ તમે જોઈ શકો છો મસાલા પૂરી ઇડલી પણ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ ટેસ્ટી બની હતી ઇડલી. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.